સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા હે પ્રગટ્યા બંદરવા વાણિયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 398. આમાં કૃપાદેવે સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત હશે તે પોતા થકી જ, બીજેથી નહીં. સ્પષ્ટ લખ્યું છે. મુંબઈ શ્રાવણ વદ 14 રવિ 1948. આ પત્ર કૃપાદેવે ક્ષાયિક સંકિત બેફાટ આત્મા અનુભવાયો ત્યારબાદ લખ્યો છે. સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય દિવસ આહો. અને આ 48નો પત્ર છે. ઓમ સ્વસ્ત્રી શ્રી સાયલાગ્રામ શુભ સ્થાને સ્થિત, એટલે સૌભાગ્ય રહે છે એ સ્થાને શુભ સ્થાન છે. પરમાર્થના અખંડ નિશ્ચય છે. કૃપાદેવ એને બિરુદ આપેલું નવાજેલા કે પરમાર્થના અખંડ નિશ્ચય છે. બેફાટ શ્રદ્ધા એટલે સંકિત તો થઈ જ ગયું. હવે એ થાય એ બધું આગળ અનંત કર્મોની ભેખડો તૂટ્યા કરે. નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણરૂપ. કોણ નિષ્કામ સ્વરૂપ? પોતે કૃપાદેવ એમ કહે છે કે નિષ્કામ સ્વરૂપ કાઉન્સમાં લખ્યું ડેશ 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 એટલે કાઢી નાખ્યું હોય, અથવા ભૂસાઈ ગયું હોય કે અક્ષર કપાઈ ગયા હોય. એટલે એમ નિષ્કામ સ્વરૂપ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર એમ લખ્યું હોય. ભગવાન શ્રીમદ રાજચંદ્ર એક જગ્યાએ લખ્યું છે કૃપાદેવે લિખિતન શ્રીમદ રાજચંદ્ર દેવ. એક જગ્યાએ એમ લખ્યું છે લિખિતન ઓમ શ્રી મહાવીર. એટલે લખે છે નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણરૂપ. એટલે નિષ્કામ સ્વરૂપ છે કૃપાદેવ, તો સૌભાગભાઈ એને વારંવાર સ્મરણરૂપ છે. એટલે સૌભાગભાઈને આત્મા હાંસલ થઈ ગયો છે. કૃપાલદેવને આત્માનું સતત અનુસંધાન છે. તો કૃપાલદેવ આત્મા ભૂલે જ નહીં, તો સૌભાગભાઈ યાદ આવે જ ને સતત. જૂઠાભાઈ બેફાટ આત્માનુભવના ધણી. કૃપાલદેવ કહે છે દેહ વિલય થયો જૂઠાભાઈનો પછી કે જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયું એમ કેમ કહેવાય? હું ભૂલ્યો જ નથી તો કૃપાલદેવ આત્મા ભૂલતા જ નથી. તો જૂઠાભાઈ આત્મા જ છે, સૌભાગભાઈ આત્મા જ છે. એટલે નિષ્કામ સ્વરૂપ એવા પરમ કૃપાલદેવના વારંવાર સ્મરણરૂપ. કૃપાલદેવ સતત યાદ રાખે જ છે આત્માને, તો સૌભાગભાઈ આત્મા જ છે, તો આત્માને યાદ રાખે જ ને. સતત અનુસંધાન છે એને. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો? જ્યાં વિસ્મૃતને જ અવકાશ નથી. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. એક ક્ષણ પણ વિસ્મૃતિનો અવકાશ નથી, ભૂલાય એવું છે જ નહીં. સતત આત્માનું અનુસંધાન છે. સૌભાગભાઈ આત્મા જ છે, સહેજ આત્મા સ્વરૂપ છે. ભૂલે કેવી રીતે? આપણે વ્યવહારે યાદ કરીએ. જ્ઞાની સત્સંગને સત્સંગીને યાદ કરીને આત્માનું અનુસંધાન ચાલુ રાખે. કૃપાલદેવ લખે છે મહાવીર સ્વામીને નમસ્કાર કે કૃપાલદેવે ઋષભનાથ ભગવાને નમસ્કાર કર્યા છે. શું લખે? રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયા રે. આપણે માટે કે ત્રિશલા રાણીના જાયા સિદ્ધાર્થ રાજાના પુત્ર એ કુટુંબને દીપાવનાર એવા મહાવીર સ્વામી. વ્યવહારે ખોટું નથી,
કથાનક પ્રમાણે. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાય રે અજ અજરા અમર સહજાનંદી. અજ જન્મે નહીં, અજરા બુઢા ન થાય, અમર મરે નહીં, અજ અજરા અમર સહજ આનંદી. ધ્યાન ભુવનમાં ધ્યાય રે. હું એને ધ્યાનમાં ધ્યાવું છું. કોને? શુદ્ધ આત્મ સ્વરૂપને. મહાવીર સ્વામી આત્મ સ્વરૂપ છે, ઋષિનાથ ભગવાન આત્મ સ્વરૂપ છે, હું આત્મ સ્વરૂપ છું. ગોપાલદેવ કે પોતે અભેદ સ્વરૂપમાં જ સ્થિત છે. એટલે શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરો જ કે અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રીમદ રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર હું પૂરો કરું છું. 376માં લખ્યું. એટલે ઋષિનાથ ભગવાનને નમે, મહાવીર સ્વામીને નમે કે પોતાને નમે, બધું સરખું જ છે ને. લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છે, અભેદ સ્વરૂપમાં નિવાસ થઈ ગયો છે. હું મુજને કહું નમો મુજ આનંદજી મહારાજ કહે છે. હવે જીરાફ જેવી લાંબી ડોક કરીને આકાશમાં કોને નમસ્કાર કરું? એ મને જ નમસ્કાર. હવે મારે તારી પાસે કંઈ જોતું નથી. ગોપાલદેવ આકાશી ભગવાનને કહે છે, હે નાથ, એ કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં નિવાસ છે, માટે હવે લેવા દેવાની કડાકોટથી છૂટા થયા છે. એટલે આકાશી ભગવાન પાસે જે છે એ પોતા પાસે છે. તો આકાશી ભગવાન પાસે તો કેવળ જ્ઞાન છે, તો અમારી પાસે છે. તો કે અમે તો મોક્ષમાં છીએ. તો કે અમે મોક્ષમાં જ છીએ. તો કે મોક્ષ વળે ત્યાં હોય. તો કે આયુષ્ય પૂર્ણ મટીએ દેહ પાત્ર જો. તો અત્યારે સ્વરૂપમાં સ્થિત છે, ઉદય પ્રયોગે બીજાનું ભલું કરવા માટે રહ્યા છે. એ નિરાકાર પરમાત્મા, આ સાકાર પરમાત્મા. સાકાર પરમાત્મા વધારે ઉપકારી. એટલે નવકોણોત્તરમાં પહેલાં આર્યન ભગવાન મૂક્યા. 4 કર્મ તો બાકી છે હજી ખપાવાના, અઘાત્યા. ઘાતી ખપાવી દીધા છે. સિદ્ધ ભગવાને તો 8 ખપાવી દીધા છે. તો પ્રથમ આર્યન ભગવાનને નમસ્કાર કરાય. બધા કર્મ ખપી ગયા તો પહેલાં સિદ્ધ ભગવાનને કરાય ને. ઉપકારી મોટા, એટલે પ્રથમ નમો ગુરુરાજ. ગાવા માટે નહીં, આ રણકાર થાય પછી પહેલી ગાથા બોલે પ્રભુશ્રીજી આત્મશ્રીની અંબાલાલભાઈ બોલે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ નહીં, શ્રી સદગુરુ ભગવાન. એટલે આત્મસિદ્ધિ પૂરી થઈ જાય, આત્માની સાબિતી થઈ જાય, પછી પહેલી ગાથા આવે ત્યારે એને ખબર હોય કે મારા ગુરુજી એ ભગવાન દેહધારી પરમાત્મા છે, એ જીવતી મૂર્તિ છે. આ દેખાય એવો મોક્ષ છે. સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ ને દેહધારી પરમાત્મા. એટલે કે છે નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણરૂપ. એ સૌભાગભાઈની દશાને પોતાની દશા મથાળે જ કહી દીધી સંબોધનમાં આખી. આત્મકથા છે આ, દેહ કથા નથી. બાકી દુનિયામાં બધી દેહ કથાઓ છે. ગાંધીજીની આત્મકથા એટલે ક્યાં જન્મ્યા, ક્યાં મોટા થયા, ક્યાં ભણ્યા, ક્યાં પરણ્યા, પછી લડાઈ કરી બ્રિટિશ સાથે, ક્વિટ ઇન્ડિયા, ખાધું પીધું તારા જ કર્યું, પછી ગુજરી ગયા, ગોળી વાગી એને. આ તો બધું શરીરની જ વાત છે, એમાં આત્માની ક્યાં વાત છે કાંઈ? ક્વિટ ઇન્ડિયા કરે તો એ શરીરની જ વાત થઈ ને. બ્રિટિશરને કાઢ્યા, ભારત ગુલામીમાંથી આઝાદ થયું. ક્વિટ કર્મ કરે તો આત્મા છૂટો થાય ને. એટલે દુનિયામાં જે કોઈ આત્મકથા કહેવાય છે, ખોટું નામ છે, મિસનોમર કહેવાય આને. આત્મકથા એક જ છે ખાલી, કૃપાળદેવની. આખું વચનામૃત શ્રીમદ રાજચંદ્ર આત્મકથા છે. બાકી બધી દેહ કથા છે. તેના વારંવાર સ્મરણરૂપ કોના? નિષ્કામ સ્વરૂપના મુમુક્ષુ પુરુષે અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય. એટલે સૌભાગભાઈ એવા છે કે મુમુક્ષુ પુરુષોએ એને અનન્ય પ્રેમે સેવન કરવા જોઈએ. એટલે એ કેમ કરવું જોઈએ? એમ કે કુપોલદેવ ભગવાન તો માનવો પડે ભગવાન, એ કે પરમાત્મા સાહેબ પત્રમાં લખે તો માનવું પડે પરમાત્મા સાહેબ. પછી એના ગુણઠાણાને વેશ ને ઝવેરીપણું ન દેખાવું જોઈએ. એ લૌકિક વ્યવહાર વચમાં આવે, લોક સંજ્ઞા ઓક સંજ્ઞા સંપ્રદાય વચમાં આવે તો સૌભાગભાઈને જે ઓળખાણ થયું એ જીવને થાય નહીં. ગુરુ કો દેખે માનવી, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં, પડે નરક મોજા. નરકે વયો જશે. ન ઓળખે તો વાંધો નહીં, કે મને ઓળખાણ નથી એટલે હું મંદિરમાં આવું છું, મારે ઓળખાણ કરવી છે, ત્યાં સુધી વાંધો નથી. આ તો એમ દાવો કરે છે મેં બધું વાંચ્યું છે શાસ્ત્રો, મારો અભ્યાસ છે જૈન જૈનેતરનો, અને કૃપાળદેવની દશા આ છે. ગુરુ કો માને માનવી, દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં, પડે નરક મોજા. એ જો નરકે જશે.
આ તો પ્રીતમદાસે કહ્યું છે, કુપાલદેવ કરતાં પહેલાં થઈ ગયેલા. ભેદી વાત છે. સામાન્ય સત્પુરુષ આત્મજ્ઞાની હોય ને એને ભગવાન માનવા પડે. તો આ તો કહે છે હું ભગવાન છું, હું પરમાત્મા છું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે. આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. તો એ જીવને સંપ્રદાયનો, ઓક સંજ્ઞાનો, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશનો ડચુરો નોચમાં નડે છે. એટલે બોલી નથી શકતો. એટલે કહે છે મુમુક્ષુ પુરુષે અનન્ય પ્રેમે સેવન કરવા. પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય પ્રત્યે. સૌભાગભાઈ સુભાગ્ય છે, સૌભાગી છે. ગોપાલદેવ મળ્યા ને ઓળખાણ થયું ને, એટલે સૌભાગ્ય જ કહેવાય ને. શ્રી લક્ષ્મી, મોક્ષ લક્ષ્મીના ધારક. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. બ્રહ્મચારી કહે છે કુનકુન આચાર્ય મહારાજે ગદ્યમાં 50 મંગળાચરણ લખ્યું કે 100 ઇન્દ્રોને વંદનિક, વિતરાગી દેવ એમ. એ બ્રહ્મચારીજીએ કુપાલદેવ પ્રત્યે લખ્યું સદોદર્શનમાં કે મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. તમે ક્ષાયક સંકિતના ધણી છો. મોક્ષ લક્ષ્મી તમારા માટે વાટ જોઈએ છે. જલ્દી આવો, જલ્દી આવો, અમારે વરમાળા પહેરાવી છે. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. ઇન્દ્ર ને નરેન્દ્ર તમારા ચરણ સેવે છે. જેમ તીર્થંકર જીનેશ્વર કેવળી ભગવાનના ચરણ સેવે એમ. અતિશયશાળી આપ. તમે તીર્થંકરના કેવળીના બધા અતિશયુક્ત તમારામાં છે. શ્રી સૌભાગ્ય એમના પ્રત્યે આ પત્ર લખીએ છીએ. કોણ લખે છે પત્ર? ફરીવાર કહે છે શ્રી મોહમયી સ્થાનેથી. તો મોહમયી, મુંબઈનું નામ કુપાલદેવે મોહમયી પડેલું. તો શ્રી શા માટે આગળ? મોહ છે એટલે ત્યાં પોતે રહે છે એટલે. એટલે સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથે. શરૂઆતમાં સત્પુરુષ ચરણ જ્યાં ધરે જંગમ તીરથ હોય, જંગમ તીરથે, પછી સ્થાયી તીર્થ થઈ જાય. ગોપાલદેવ અહીંયા આવેલા ત્યારે તીર્થ નહોતું કાંઈ. અહીંયા એ રહ્યા 10 દિવસ, સ્થાયી તીર્થ થઈ ગયું. એટલે કે જે મોહમયી ખરું, પણ શ્રી મોહમયી, કેમ કે સત્પુરુષ ત્યાં છે અત્યારે. જગ્યા તો જળ છે, એનો શું ઉપયોગ? ત્યાં કોણ છે, ત્યાં બોધ શું છે, એના પ્રમાણે નક્કી થાય પવિત્રતા સ્થળની. બાકી એક એક સ્થળેથી, એક એક પ્રદેશેથી જે નરકે ગયો છે, ને મોક્ષે ગયો છે, ને દેવલોકમાં ગયો છે. પૂતગલ પરાવર્તનની વાત કરીએ તો શ્રી મોહમયી સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે, કંઈ જોતું જ નથી એને. જે પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360નું મથાળું. નિષ્કામ સ્વરૂપ છે જેનું, એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. કેવા સત્પુરુષ? સ્મરણરૂપ, યાદ કરવા જેવા છે. કોણ? કુપાલદેવ પોતે લખે છે કે સ્મરણરૂપ સત્પુરુષ એટલે સતત મને યાદ રાખવાનો તમારે. શોભકભાઈને લખે છે એ સત્પુરુષ કે જે સ્મરણરૂપ છે એ તમને વિનયપૂર્વક નમસ્કાર કરે છે. આ સત્સંગની કિંમત છે. 213માં ગોપાલદેવ લખે છે અમને મોક્ષ કરતાં સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રિય છે. એટલે નવી વાત નથી, અધ્યાત્મ જ છે આ, સાચું. વ્રજ વાલુરે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? ગોપી આ જ જવાબ આપ્યો ઉદ્ધવને કે તમને જ્ઞાન આપું. શ્રીકૃષ્ણે મોકલ્યા છે મને. શ્રીકૃષ્ણે તો ભક્તિ શીખવાડો મોકલેલા, પણ એવું આયોજન કરેલું કે આ માને એમ નથી. નિર્ગુણી તત્વ કરે છે આત્મા. હું આત્મા છું, હું આત્મા છું. સાંખ્યમાં એમ કહેવાય નિર્ગુણી તત્વ એમ. એટલે કે સમજાવો કેવી રીતે ઉદ્ધવને? એટલે કે તું ગોપીને જરા જ્ઞાન આપ્યો ને તો એ મોક્ષે જાય, મારી ભક્તિમાં ઘેલી થઈ જાય કરતા. એટલે જાય છે. એટલે ગોપીને કહે છે કે હું તમને જ્ઞાન આપું, મને શ્રીકૃષ્ણે જ મોકલ્યા છે. તો શ્રીકૃષ્ણ ક્યાં છે? તો કે એ તો વ્રજમાં છે. તો જ્ઞાન થશે તો ક્યાં મોકલશો? તો કે વૈકુંઠમાં. કનૈયો વૈકુંઠમાં નથી કે અહીંયા છે? તો કે વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવીશ? અમને મોક્ષ કરતાં સત્પુરુષની ચરણ સમીપતા વધારે પ્રિય છે. કે છે સ્મરણરૂપ સત્પુરુષ, નિષ્કામ સત્પુરુષ, એના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. એટલે સૌભાગભાઈને કુપાલદેવ નમસ્કાર કરે છે. એટલે સૌભાગભાઈનો સમાગમ થાય ને એટલે કુપાલદેવને સતત સહજ જ આત્માનું અનુસંધાન ચાલુ રહે. એ સૌભાગ તારા સત સમાગમના અનુગ્રહથી અમને સતત આત્માનું અનુસંધાન થયું, તે અર્થે તને નમસ્કાર. પ્રથમ મિલનમાં જ તો
3 નમસ્કાર કર્યા, દંડવત, 44 વર્ષ મોટા. તમે અમારા માટે દેહ ધર્યો છે. તમે ન મળ્યો તો ક્યારનો અમારો દેહ છૂટી ગયો. પરમાત્માએ આ કાળમાં કોઈ ભક્તિમાન પુરુષ પર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. તમને પ્રગટ હરિની પ્રાપ્તિ કરાવશું એમ અમને હરિની આજ્ઞા છે. હરિ એટલે ઉદય પ્રયોગે થશે. ઉપર કોઈ બેઠા નથી વરદાન આપવા માટે કે શ્રાપ આપવા માટે. એક પ્રથા છે બોલવાની. કે છે એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાજ્ઞ પ્રાપ્ત થાય. એટલે કૃપાઉદેવ સૌભાગભાઈને નમસ્કાર કરે છે. હરિ ન મળે તો ચાલશે, અમારે હરિજન જોઈએ છે. એટલે ભગવાન ન મળે તો વાંધો નહીં, અમારે ભગવાનના સાચા ભક્ત જોઈએ છે. કેમ કે ભગવાન ખરેખર જોવા હોય તો ભક્તમાં જ હોય. આકાશમાં તો અકર્તા ભગવાન છે, એ જોવાના નથી, એ બનવાનું છે. આકાશી ભગવાન કોઈને મળે જ નહીં ક્યારે, એ પોતાને જ બનવાનું છે. બર્નાર્ડ શોને પૂછેલું કે તમે માનો છો જાતિ સમાન જ્ઞાનમાં પૂર્વ? તો કે ના. તો એક વસ્તુ માનું છું, શું? તો કે મારો પૂર્વભવ થાય. અમે તો નથી માનતા કે, પણ કદાચ થાય તો મને જૈન કુળમાં જન્મ મળે. કેમ? તો કે બધાના દુનિયાના બધા ધર્મો ભગવાન કેમ પ્રાપ્ત થાય શીખવાડે છે, અહીંયા ભગવાન કેમ બનાય શીખવાડે છે વિતરાગ ધર્મમાં. ભગવાન બનવાનું શીખવાડે તું ભગવાન જ ન બની જવું કે. એટલે કે હવે પછીનો જન્મ હોય તો મને એ આ કુળમાં મળે, એટલે હું ભગવાન બનવાની મહેનત કરીશ. એટલે આકાશી ભગવાન મળે નહીં, જેને હાંસલ થઈ ગયા છે આકાશી ભગવાન, ત્રિલોકના નાથ જેને વશ થઈ ગયા છે, એવા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એને ત્રિલોકના નાથે વશ છે. એટલે એ સહજ આત્મ સ્વરૂપના એ માલિક છે ગુરુજી. એટલે મારે આત્મા જોતો હોય તો આત્મા પાસે ન જવાય, એને માલિક પાસે જવાય કે મને આપો, તમારી પાસે છે. એ પ્રસન્ન થાય તો આપી દે. એટલે ખરેખર મોક્ષ જોતો હોય, અધ્યાત્મ જોતું હોય તો સત્પુરુષ જ પહેલા એટલે છેલ્લા એ જ, પછી ક્યાં વચમાં એક મળી ગયા પછી શું છે? એટલે પ્રથમ નમો ગુરુરાજ, એટલે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષજીનો ઉપકાર. બધું વ્યવસ્થિત આ ગણિત શાસ્ત્ર છે. આ ટીલા ટપકાની વાત નથી કાંઈ, આમ જ છે અધ્યાત્મ. કેમ કે આકાશી ભગવાનની કામના જ છે, પણ એ અકર્તા છે. તો હવે અહીંયા એ હતા ગુરુજી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, ત્યારે એણે એવું જ કરેલું. હવે શુદ્ધાત્મા વશ થઈ ગયો સજાત્મ પરમ ગુરુમાં. એટલે મારે શુદ્ધાત્મા જોતો હોય, મારે મુક્તિ જોતી હોય, મારે મોક્ષ જોતો હોય તો જેની પાસે છે એની પાસે જવું જોઈએ ને. આકાશી ભગવાન કે અમે કંઈ કરતા જ નથી, હવે અમે કંઈ કરતા જ નથી. ભેદી વાત છે આ જૈનેતરમાં. એટલે પ્રથમ નમો ગુરુરાજને આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધિની 11મી ગાથા ખરેખર આમ જ છે. આપણે ગાઈએ પછી ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગરબા વાસ. કેમ કે એ તો પ્રાર્થના સાંભળવાના નથી, અકર્તા છે. એટલે પ્રાર્થના સાંભળ કેવી રીતે થાય? એટલે ગુરુને મેલીને ગોવિંદને ભજશે આકાશી ભગવાનને, તો ગર્ભાવાસ મટશે નહીં, એટલે જન્મ મરણ એના જશે નહીં, એટલે સંસારમાં જ રહેશે. એમ જ છે આ વાત. એટલે આમ શાંતિથી વિચારીએ 213મો પત્ર તો આ ગણિત શાસ્ત્ર છે. એટલે કુપોલદેવ સિદ્ધાંત મેં કહ્યું કે એક સત્પુરુષને રાજી કરવામાં જો આખી જિંદગી ગઈ, એને 16મો ભવ નથી. એટલે 15 તો કહેવા માટે તે ભવે કે ભાવિ વાત થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. 436માં લખ્યું ને 4 નમસ્કાર કર્યા. પહેલો નમસ્કાર નિષ્કામ કર્યો, અહીંયા લખ્યું નિષ્કામ. બાકીના 3 નમસ્કાર તીર્થંકરને કૃપાળદેવે કર્યા. શા માટે? કે તીર્થંકરે એમ કહ્યું કે સત્પુરુષને પકડો મોક્ષ જોતો હોય તો. એનો માર્ગબોધ એ છે, એનો ઉદ્દેશ વચન એ છે. એને બહુ બધો બોધ આપ્યો હોય, ગણધરે ઝીલો ને પછી લખાણું શાસ્ત્રમાં. એનો સારનો સાર શું? સત્પુરુષ પકડો. એટલે કૃપાળદેવને પકડો આપણે એમ સમજવાનું. પછી એમાં પાછું ગડમથલ થાય, કોઈ પકડવા જાય પોતાને મેળે. એટલે પ્રભુશ્રીજી કહેતા આ જ્ઞાની નહીં, પ્રત્યક્ષ જ્ઞાની એટલે જેને આત્મા અનુભવાયો છે એ જ્ઞાની. વ્યાકરણનો અર્થ પ્રત્યક્ષનો નહીં કે જે સામે ઊભો હોય, અધ્યાત્મનો અર્થ કર્મગ્રંથમાં આપ્યો છે.
એમાં લખ્યું છે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, મનોપર્યોગ જ્ઞાન કેવળ જ્ઞાન આ પ્રત્યક્ષ છે. કેમ? આત્માથી થાય છે એટલે. 302 પાના ઉપર લખેલું છે પ્રત્યક્ષનો અર્થ. કર્મગ્રંથના 6 ભાગ છે. પહેલો ભાગ કર્મ વિપાક, એમાં આ લખેલું છે. શ્રી મોહમય સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું, એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય, જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામ પણ રહી છે. પ્રેમ ભક્તિ જ નિષ્કામ, કે જોતું નથી, નિષ્કામ ભક્તિ. એવા તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. કુપોલદેવ રાજી થાય છે. આત્મકાર સ્થિતિ સતત આત્મામાં જ છે કુપોલદેવ. 412 કુપોલદેવ અર્થ કર્યો છે. લખે છે એમાં કે અત્ર આત્મકારતા છે, પછી લખે છે આત્મકારતા એટલે આત્માનું આત્મારૂપે પરિણમન થવું, તે ઠરી ગયા છે આત્મામાં. 3 લીટીના પત્રમાં અર્થ સમજાયો છે. અહીંયા લખે છે આત્મકાર સ્થિતિ થઈ જવાથી, એટલે સતત એ આત્મા જ છે. એટલે શું છે? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્ત જ્ઞાન છે. આત્મકાર સ્થિતિ અને ઉપાધિ રૂપ કારણ લીધે અધ્યાત્મના જો બધા ભાંગા વિચારવા જાય તો સતત આત્મામાં છે, અને વ્યવહારે ઉપાધિ છે. ધંધો, ધાપો, કુટુંબ, પેઢી, બધું સંભાળવાનું. પત્ર આવે, ઘરાક કોઈ ભાવ પૂછે. આ કારણ લીધે માત્ર તે પત્રોની પોંત લખવા જેટલું બન્યું છે. એટલે હું જવાબ આપી દઉં છું કે આ તમારો પત્ર મળ્યો. લંબાણમાં કંઈ લખતો નથી, કેમ કે સતત આત્મકારતા છે. એમાં આ કામ તો કરવું પડે છે વ્યવહારનું. એમાં પછી પત્ર લખવાનું કરે એટલે ઉપયોગમાં વિક્ષેપ આવે. અમે આત્માકારમાં અત્યારે છીએ એ સ્થિતિમાં, પત્ર લખવા બેસે આ બાજુ, એટલે કોઈક પાસે પૂછે આ ગાથડી આવી છે, માલ મોકલવાનો છે, રંગૂનથી પત્ર આવ્યો છે, હુંડી મોકલવાની છે. એટલે કે સતત અમે આત્માના અનુસંધાનમાં છીએ. એટલે ખાલી પોંચ લખીને કે હા ભળ્યો પત્ર, અત્યારે લંબાણમાં લખતા નથી. પણ તમારા પત્રો બધા પ્રેમ ભક્તિ પ્રધાન છે, એટલે તમે લખ્યા કરજો. તમ તારે ઉદયપ્રયોગે જવાબ આપવો છે તો આપશો. અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, કોણ? કાકાજી સસરા ને આમ ભાગીદાર, એ મુખ્ય શેઠ. સંભાળવાળા કોણ? પોતે જ કુપોલદેવ. પત્રનો શું જવાબ આપવો, કયા ભાવે માલ લેવો, કયા ભાવે વેચવું, બધું કુપોલદેવ જ નક્કી કરે. પેરિસની પેઢીમાં જાય માલ, રંગૂન જાય, અને અહીંયા બધું કુપોલદેવ જ નક્કી કરે. તીક્ષ્ણ ઉપયોગ હતો. હીરા પારખતા શીખી ગયા હતા. માકુભાઈ જે આવે છે ને, માણેકચંદ ઘેલાભાઈ, ઘેલા બાપાએ શીખવાડેલું કુપોલદેવને. અને થોડુંક કંઈક બાકી હતું, એ માણેકલાલભાઈ શીખવાડ્યું. બદલામાં કુપોલદેવ આત્મસિદ્ધિ મોકલાવી એક રંગૂન. એને રંગૂન મોકલે કે તમે રંગૂનની પેઢી સંભાળો જાઓ. એટલે કુપોલદેવ જ નક્કી કરે કે આ હીરાનો ભાવ કેટલો, વેચાણ કિંમત કેટલી, ખરીદ કિંમત કેટલી, નફો કેટલો રાખો, બધું કુપોલદેવ જ નક્કી કરે. એટલે કહે છે અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી, એટલે જવાબદારી પોતા ઉપર આવી ગઈ. માથે આવે છે પર્યુષણ. આ શ્રાવણ વધ 14 આવે છે, ક્યાં આવી ગયું ને? એ કુપોલદેવ નીકળી જાય પર્યુષણમાં. રેવાશંકરબેન તબિયત ખરાબ છે, દિવાળી દિવસમાં પેઢી બંધ રહે ને, ઝવેરીની દુકાન. આમાં લખે છે અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિ જોગ પણ વિશેષ રહ્યો છે અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે. એવા અંતરાય કર્મ આવી જાય. એટલે કુપોલદેવ તો સતત જવું જ છે. બ્રાહ્મી વેદના છે, વનમાં જઈએ, વનમાં જઈએ. જવું કેવી રીતે? બીજાને તો ગમે કે અમને ધંધો બહુ સારો છે એટલે નહીં નીકળાય. અહીંયા તો કે અમારે નીકળવું છે પણ ત્યાં તબિયત ખરાબ છે, એટલે કે માંદા મૂકીને વયા ગયા. ઓલા ખાટલે હોય, કેમ જવાય? એટલે સામેવાળો દ્વેષ ભાવ કરે એટલે અનંતોન્મુંદી કર્મ બાંધે. જ્ઞાની પ્રત્યે આવા ભાવ થાય તો. અને કુપોલદેવ સતત આત્માના અનુસંધાનમાં સમજાય કેવી રીતે? એટલે કુપોલદેવ રાજીનામું આપી દેતું થાય, પણ રાજીનામું અપાય એમ નથી હમણાં. કયું? રેવાશંકરભાઈ કે રહ્યો તમે નહીં જાવ, હમણાં નહીં.
એટલે હવે ઉદય કર્મ કરવું શું? એટલે કહે છે ઉપાધિ યોગ પણ વિશેષ રહ્યો છે રહે છે, અને આ ચોમાસામાં બહાર નીકળવાનું આવશ્યક કર્યું. એટલે પર્યુષણ કરવા માટે ચરોતર પ્રદેશમાં કે સાયલા કે ક્યાંય જવાશે નહીં, મોરબી કે ક્યાંય આ પર્યુષણમાં. એટલે સંવંત 48નું પર્યુષણ ગોપાલદેવ મુંબઈમાં કરેલું, 47નું રાળજમાં કરેલું. આ વખતે નહીં અવાય ગઈ. અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ, કોઈ પણ જાતની ઈચ્છા વગર અમારે ગુરુએ નથી થવું, નિષ્કામ સમાગમ એ પ્રાપ્ત થઈ શક્યો નથી. એટલે કુપાલદોને પરમાર્થ ખેદ થાય છે. સૌભાગભાઈને તો પત્ર ન મળ્યો કે કુપાલદોના દર્શન સમાગમ ન થાય તો ખેદ થાય, સમજે એવું છે. પૂર્ણ પુરુષની સત્સંગની ઈચ્છા છે. એટલે સત્સંગનું આ મહાત્મ્ય છે. કેવું મહાત્મ્ય છે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી તો સત્સંગ જોઈએ જ ને. કેવળ જ્ઞાન થઈ ગયું, કેવળી થઈ ગયા, એ બધા કેવળીઓ તીર્થંકરના સમોસણો પાછા બેસે. તીર્થંકરના સમોવસરણમાં પરસદા ભરાય ને, એટલે એમ દેવ દેવી, શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, પછી પશુ હોય, વાઘ બકરી બધું. તો સાધુ સાધ્વી તો હોય બરાબર, કેવળનું ખાનું હોય, વીઆઈપી વીવીઆઈપી સ્ટેન્ડ હોય ને ઓડિટોરિયમમાં. કેવળીને શું લેવું દેવું હવે? કેવળી પાસે કેવળ જ્ઞાન છે, તીર્થંકર પાસે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનથી આગળ કાંઈ છે નહીં. ખૂબીની વાત તો એ છે, વંદન વ્યવહારે નથી. એક કેવળી બીજા કેવળીને કે કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે એમ શાસ્ત્ર કહે છે, ષષ્ઠી શતકમાં. 10 વૈકાલિકની ગાથાના વિવેચનમાં લખ્યું છે. અંબાલાલભાઈ આ લખેલું છે આત્મસિદ્ધિની 11મી ગાથાના વિવેચનમાં. તો ત્યાં જઈને બેસે શા માટે સમોસણમાં? સત્સંગનું આ મહાત્મ્ય છે, બીજે ક્યાં જાય? આયુષ બાકી છે, જ્ઞાન પૂરું છે. તીર્થંકર બોધ આપે છે એટલે કેવળી બોલે નહીં કાંઈ, મૌન રહે. વચમાં ન બોલે, બધું ખબર હોય તો જાય ક્યાં આવે? એટલે સત્સંગનું આ મહત્વ છે કે કેવળ જ્ઞાની પણ તીર્થંકરના સમોસણમાં જઈને બેસે, જો તીર્થંકર બોધ આપતા હોય તો સત્સંગનું કેટલું મહાત્મ્ય હોય. તો ગોપાલદેવે લખ્યું 187માં પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન જોઈએ તો એને સૌભાગ્યનો સમાગમ જોઈએ છે. નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. એટલે ઠેઠ દિવાળીનું કહી દીધું કે અમે આવવાના નથી, વરસ બદલ છે, પછી જોગ થાય તો થાય. 49માં હમણાં નહીં આવીએ. જોકે સૌભાગભાઈ એકવાર મુંબઈ ગયેલા પાછા. તમ લિખિત કેટલાક પત્રોને વિશે જીવવાદી સ્વભાવ અને પરભાવના કેટલાક પ્રશ્નો હતા. એટલે સૌભાગભાઈ બધા કાંઈ પણ પ્રશ્ન ઉઠે એટલે તરત જ પૂછે, જીવના ને ઉદ્ગલના ને સ્વભાવ ને પરભાવના. કે અમે વાંચ્યા, પ્રશ્નય વાંચ્યા, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાય નથી કે અમે સતત આત્માકારતા, આત્માના અનુસંધાનમાં છીએ. આ બાજુ વ્યવહાર ઉપાધિયુક્ત છે અત્યારે દશા. રેવાશંકર માનતા છે એટલે તમને પોંત લખે છે, જવાબ લખતા નથી વાંચ્યું એમ નહીં. બીજા પણ જિજ્ઞાસુના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. બીજાને અમે જવાબ નથી આપતા. સૌભાગ્યભાઈ જવાબ ન આપે તો બીજા કોને આપે? હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. આ ભેદી વાત લખે છે અહીંયા કે આ છોડી દઈએ તો છોડે એવું છે. એટલે એટલું બધું બળવાન કર્મ નથી કે અમને પકડી રાખે છે. વ્યવહારમાં પડવું, ઘર માંડવું એ ભૌગોલિક કર્મ નિકાચિત કરે જ છૂટકો હોય. આ એવું નથી કે અમે તો છૂટી જાય તો છૂટી જાય એવું છે. તો કેમ નથી છોડતા? કમાવું છે, ખુલાસો કરે છે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારંભ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તી નથી. એટલે અમે વયા જાય તો આ ધંધો છૂટી જાય, અને અમે અહીંયા રહીએ સંભાવે કોઈ પણ જાતની ઈચ્છા વગર તો આ ધંધો છૂટી ગયો, અમને નવો બંધ નહીં થાય ભોગથી દૂર. પણ અમને એમ લાગે છે જ્ઞાનમાં કે આ ભોગવીને છોડીએ એટલે ફરીવાર પાછું આવવું ન પડે. 415માં પત્રમાં ખુલાસો કરે છે કે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં નથી. એટલે અત્યારે અમે જો આ કર્મ વેદી લઈએ સંભાવથી અને એમાં રતિ અરતિ હર્ષોગ ન કરીએ તો ફરીવાર આ વ્યાપાર કર્મ ઉદયમાં નહીં આવે.
એટલે આ ભવે કે આગામી ભવે અમારે પાછો અવતાર લઈને અહીંયા ધંધો કરવા નહીં આવવું પડે. થાય ભોગથી દૂર. આ છેલ્લું કર્મ છે કે વ્યાપાર કર્મ. લગ્નનું કહ્યું, આ યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ. એમાં બધું પતાવી દે ફરી વાર આવવું ન પડે ને. પરણી લીધું, વેદોદયનો નાશ થઈ ગયો છે હવે, એ ફરી વાર આવવું ન પડે. પછી સ્ત્રીને પુરુષની ઈચ્છા હોય, પુરુષને સ્ત્રીની ઈચ્છા હોય કે બંને હોય એટલે આવવું પડે. મનુષ્ય ભવમાં કે તિર્યંશમાં કે દેવ કે ગમે એમાં જાય, પણ આ ચાલુ રહે ભવ પ્રમાણેનું, અને મળ્યા કરે એને જે જોતું હોય એ, સુખી દુઃખી થઈને. એને કંઈ જોતું જ નથી એટલે અત્યારે પતાવી દઈએ કે અમે. અને સતત આત્મકર્તામાં છે. જો આમાં ઉદેરીને મચડીને ઉદય બદલાવા જાય ને વયા જાય તોય જવાય એમ છે કે અત્યારે, પણ ક્લેશનું કારણ થશે સામેવાળાને. અને અમારે એને જવાબ તો આપવો પડે ને. રેવાશંકરભાઈ બાંધા હોય તો એમ કે 2 મહિના પછી જાજો, 1 મહિના પછી જાજો, દિવાળી ઉપર નહીં વયા જાવ તો બધા ભેગા થાય, સગાવાલા ભેગા થાય. એટલે ક્લેશનું કારણ. એટલે 504માં ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે અત્યારે આત્મકર્તામાં અમે એવા છીએ ને એટલે એને વિસ્તરસા પરિણામ કહેવાય, જે સિદ્ધના જીવને હોય. એટલે સૌભગભાઈ વારે ઘડી લખતા. આ 398 પત્ર સૌભગભાઈ ઉપર છે, 504માં સૌભગભાઈ ઉપર છે. એટલે ગોપાલદેવ કહે છે, શું કહે છે કે મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે. આમ લખ્યું ને, ઉપાધિજોગ વધે છે. જેમ જેમ તમે અળસી લઈએ તેમ વધે, ન ઘટે કરંચ રહે. અને એ જ કારણથી તમને પત્ર આદિ લખવાનું બની શકતું નથી. આ 50 છે, 50માં નથી બની શકતું. ધંધો વધતો જાય દિવસે દિવસે. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી. અમને કંઈ રસ નથી એવો કે હમણાં એ દિવાળી છે તો વધારે ધંધો થાય. તથાપી પ્રાપ્ત થયા કરે છે. પ્રાપ્ત થયા કરે ક્યાં? જેમ અડસેલ એમ વધે છે. ઉલટા તો જેમ જેમ તેમ અડસેલીએ તેમ વધે, ન ઘટે કરંચરે. શું થાય છે? કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવૈજ્ઞ છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિયોગ મટશે ને નિવૃત્ત થશે. એટલે હમણાં જો વેદી લઈએ ને અમે, અમને ઈચ્છા નથી કાંઈ, એટલે અમે કાંઈ રાજી નથી થતા ધંધો વધે તો. અને કોઈ ગ્રાહક ન આવે તો અમે દુઃખી નથી થતા. એટલે આ કર્મ વયું જશે, વેપાર કર્મ. એટલે વ્યવહારમાં બેઠા જતાં વિતરાક છે એમ થયું ને. 167માં લખીને આપ્યું છે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈને કે ધર્મજના અંબાર અમને કહો કે વ્યવહારમાં બેઠા જતાં વિતરાક છે, એ જ્ઞાનાવતાર છે. નામ સરનામું પૂછે તો કહેજો, એ મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી, પણ વ્યવહારે તેમ છે. એ પત્રમાં 14 વાર જ્ઞાનાવતાર લખ્યું છે, નહીં સંદેહ જ્ઞાનાવતાર. એટલે કહે છે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવાયોગ્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિયોગ મટશે ને નિવૃત્ત થશે. પછી ફરીવાર વેપાર કર્મ નહીં આવે. એવી રીતે લગ્નના ફેરા ફેર્યા એટલે ભવના ફેરા ઉકલી ગયા એટલે ફરીવાર એને માટે નહીં આવવું પડે. પૈસા નથી જોતા, એને ઇન્દ્ર નથી થવું, એને ગુરુજી નથી થવું, એ કે છે મારે તીર્થંકર નથી થવું. તો હવે આવે શા માટે? પછી જે કાંઈ જોતું હોય એટલે બંધ પડી જ જાય. શુભ અશુભ કર્મ પ્રમાણે પછી જેવું સુખી દુઃખી થાય એ ઉદયમાં. ત્રીજા ભવે તીર્થંકરે સવિજીવ કરું શાસન રસીની ભાવના ભાવી હોય એટલે એને આવવું પડે. તીર્થંકરે કર્યું એવું જ કરવું છે. સવિજીવ કરું શાસન રસી. જુઓ તો ખરા જગતને કેવા રૂપમાં મૂકવું, કોઈ પામે મુમુક્ષુ વાત. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારવું. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ મોકલવા છે. એટલે સવિજીવ કરું શાસન રસીની ભાવના છે જ ને. એ પાછળ લખે છે ચોખ્ખું ગુજરાતીમાં કે પરના પરમાત્મા સિવાયનો દેહ પાલવતો નથી, ગમતો નથી. એટલે જો બીજાનું ભલું ન થતું હોય ને તમારે જીવવું નથી. સાવ શરૂના પત્રમાં લખે છે ખંભાતના મુમુક્ષુઓને 134માં. તો પછી સવિજીવ કરું શાસન કર્મ તો બંધાઈ જાય ને. ધન્યના દિવસમાં લખ્યું યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર થશે અવશ્ય આ દેહથી. એક પણ જીવ જો પોતાને લીધે મોક્ષ માર્ગ તરફ વળે યથાર્થ તો તીર્થંકર નામ કરવું બનવાનું કારણ છે. આમાં તો કેટલા જીવો સાચા માર્ગે વળશે. એટલે એ પણ કે અમારે તીર્થંકરે નથી થવું, એને કર્યું એ બધું કરવું છે ને કરી લીધું છે.
હવે આવે શા માટે? એટલે અત્યારે પતાવી દઈએ. કહે છે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવૈજ્ઞ છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પદયોગ મટશે અને નિવૃત્ત થઈ જશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે, હમણાં ભાગી જાય તો, ભાગીદાર ના પડે તોય ના આમાં નથી રહેવું એમ કરીને ભાગી જાય તો, તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિત્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. એટલે અત્યારે આત્માકારતામાં આત્મારૂપે છે, વિસ્તૃષા પરિણામ, સતત આત્માનું અનુસંધાન, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આત્મસિદ્ધિ ગાથા 113 સતત એ દશામાં છે. મીટિંગ થાય ને પછી તમે ભયા જાઓ છો અધવચ્ચે મતદરીય વાહન છોડીને, એટલે જવાબ ના ના હું તો આત્માર્થે જાઉં છું, ના ના 3 મહિના પછી જાજો, આમ ન હોય. 10-12 મીટિંગ થાય, સગાવાલા ભેગા થાય, બધા ભાગીદાર ભેગા થાય. એટલે કે તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિત્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. એટલે આત્મામાં ન રહે ને આવી બધી લમણાજીક થાય તો, એમ અમને લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી. અમારે જોતો નથી ધંધો, અનિચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય છે. આપણે તો જોઈએ કે ધંધો વધે તો રાજી થાય ને, ઝવેરીને દિવાળીના દિવસો ધંધો વધે તો રાજી થાય કે દુઃખી થાય, એટલે અમારે અનિચ્છા છે. પણ તો પણ જે રીતે ઉદય થાય વેદવી, આ પ્રકાર અમને સમ્યક લાગે છે. એટલે યથાર્થ જેમ હોવો જોઈએ એમ. એ સમ્યક દર્શન થાય ને પછી જ જે નિર્ણય લે બરોબર હોય. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી વ્યવહારમાં કોઈ પણ નિર્ણય લે એ ખોટો જ હોય. હું બીકોમ ભણું કે બીએસસી ભણું કે બીએ ભણું, ખોટું જ હોય કરે. હું હમણાં ભણું 1 મહિના પછી ભણું, ખોટું જ હોય. હું પરણીને પછી ધંધો કમાવા માટે કેનેડા જાઉં કે લંડન જાઉં કે અમેરિકા જાઉં, ત્રણે ખોટું જ હોય, એ ફસાવાનો જ હોય. 1 સંતાન કરું કે 2 સંતાન કરું, ખોટું જ હોય. સમ્યક દર્શન નથી ને એટલે ખોટું જ હોય. તો શું કરવું વ્યવહારમાં? જ્યાં સુધી સમકિત નથી ત્યાં સુધી ઓછા પાપે જીવવાનું. જ્ઞાનીના વચનની આજ્ઞાએ વર્તે સદગુરુ લક્ષ એમ કરીને ઓછા પાપે જીવવાનું. આરંભ પરિગ્રહ, આરંભ સમારંભ ઓછા થાય, સત્સંગ સતત ચાલુ રહે, ઓછી જરૂરિયાતે, ઓછા પાપે, બીજાનો આશ્રય કર્યા વગર જીવવાનું. તો ઓછી ઉપાધિ થાય. ઉપજ મગન બાપા કહેતા કે બીજા બધા મંત્રોમાં અધ્યાત્મમાં શ્રદ્ધા હોય ને તો ફળે, આમાં શ્રદ્ધા ન હોય તો ફળે, એવો મંત્ર છે કે ઉપજ. એટલે ઓછા પાપે જીવવું. એટલે ઉપાધિ ઓછી કરવી. પર આશ્રય ઓછો કરવો. પર આશ્રય કરે, બીજાની મદદ લે, પછી એને કરવી પડે ને. અન્નનો મેરો નીચું જોવે, ડાંગનો મેરો ઉપર જોવે. પછી આપણને અબલેજ કર્યા હોય તો આપણે એનો અબલેજ કરવો પડે ને, ખોટી સાક્ષી આપવી પડે. આપણે મદદ લીધી હોય એટલે ખબર હોય ખોટું છે તો અનીતિ આચરવી પડે. પછી તો ભૂલી ગયો, એ 3 વર્ષ પહેલાં મેં તને મદદ કરેલી. એટલે ઓછા પાપે જીવવું, ઓછી ઉપાધિ કરવી, ઓછો પર આશ્રય કરવો, ન જ કરવો જેમ બને એમ, અને જરૂરિયાત ઓછી કરી નાખવાની. ઉપજ જરૂરિયાત ઓછી કરે એટલે બીજાની બહુ મદદની જરૂર ન પડે. શરીર મળ્યું છે, કીડીને કણને હાથીને મળે જેને. કબીરે કહે છે અડધી રોટી તો મળે જ, કામ કરે તો આખી મળે. આધી રોટી હક્કી, આખી ખાવી જ મારે પેટ ભરીને, આખી ખાઈ આપ, થોડીક મહેનત કરો. જો ચાહે કે ચોપડી કરના પડે કે પાપ, એને ચોપડીને ખાવી છે, ભોગ વિલાસ કરવા છે, એટલે ગડબડ થાય છે. એટલે કે વિસ્તૃષા પરિણામ એવું પરિણમી શકે નહીં એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. આ જ વાત હવે વિસ્તૃષા પરિણામનો અર્થ કૃપાલદેવે 475માં સમજાયો છે. છેલ્લે
એ કવિતામાં સુધારસનું જે મહાત્મ્ય કહ્યું છે, કઈ કવિતામાં? શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા બરસે. આ સમયસાર નાટકનું બનારસીદાસજીનું છે પદ, એની આ કડી છે. તે કેવળ એક વિસ્તૃષા પરિણામ, એટલે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત, સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, વિસ્તૃષા પરિણામ એટલે સતત આત્માનું અનુસંધાન, આત્મા કારતા. પરિણામે સ્વરૂપસ્થ, તો બીજા પરિણામ નથી તો પોતે ક્યાં છે? આત્મા આત્મામાં છે. એટલે ઉપયોગની એકાગ્રતા ઉપયોગથી કરી, અને ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે. પોતાનો ઉપયોગ ક્યાં વર્તે છે? કે સ્વાદમાં, સુગંધમાં, સાંભળવામાં, ખાવામાં, સ્પર્શમાં. આનો ઉપયોગ ક્યાં વર્તે છે? આત્માના ઉપયોગમાં. ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે તો કેવળ જ્ઞાન થાય. કુપોલ આત્મનમાં લખ્યું. પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે આ. સતત વિસ્તૃષા પરિણામ, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જેમ હોવો જેમ અમને ખબર છે. કેમ? અનુભવાય છે. 412 લખ્યું કુપોલદેવે. આત્માકારતાનો અર્થ, પાના નંબર 355. એક જ લીટીનો પત્ર છે આ, એક શબ્દ માથે અત્રે આત્માકારતા વર્તે છે. આ પત્રમાં લખ્યું છે 398માં કે આત્માકારતા હોવાથી બીજી ઉપાધિ સહન થતી નથી. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. એટલે કુપોલ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ છે, આત્મામાં છે. 5 ઇન્દ્રિયો શૂન્ય છે, ચિત્ત શૂન્ય છે. અમે દેહધારી જીવે કે કેમ એ સંભરિત માંડ યાદ આવે છે. એટલે કુપોલ કેવી રીતે જીવે છે? સહજ આત્મ સ્વરૂપે જીવે છે. સહજ આત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરવું. આ એણે તો લખ્યું જ છે કે અમારી 5 ઇન્દ્રિયો શૂન્ય છે, ચિત્ત શૂન્ય છે, શરીર છે કે નહીં અમને ખબર નથી. એટલે કહે છે આને અમે આત્મકર્તા કહીએ છીએ. લિખિતનમાં લખ્યું એણે, લિખિતન સહજ આત્મ સ્વરૂપ 653માં અને 719માં. જરાય કચરો નથી કર્મનો. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં લખ્યું, સૌભાગભાઈને 3rd લાસ્ટ પત્રમાં. ખુલ્લું ગુજરાતીમાં લખીને આપ્યું છે. એટલે વચનામૃતમાં આગળ પાછળ રમ્યા કરીએ ને, સતત એમાં રમણતા થાય ને, એટલે કુપોલદેવ કોણે ખબર પડે. પાને પાને એની દશા નીતરે છે. એટલે ખબર પડી જાય કે કુપોલદેવ તો આત્મા છે. એટલે જ્ઞાનીને આત્મા તરીકે ઓળખી જાય સંકિત. પછી ખબર પડે હું આત્મા જ છું. એટલે પોતે સહજ આત્મ સ્વરૂપ થઈ જાય. એટલે પ્રભુ કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે આ નાના જ્ઞાનીને ખબર પડી જાય કે મોટા જ્ઞાની પૂર્ણ પુરુષ છે. એટલે એને કહ્યું હું બીજો આવ્યો છું. ભેદી વાત છે. આ બધી વ્યાખ્યા આપી છે આગળ પાછળ કુપોલદેવે. આમાં લખે છે કે વિસ્તૃત પરિણામને હાનિ પહોંચશે અમારે. આ કારણથી અમે પ્રત્યુત્તર લખી શક્યા નથી. બીજા પણ જિજ્ઞાસુના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે, પણ પેટ ચૂલીને પીડા ઊભી કરવી નથી. એમ હાલે જેમ હાલવા દઈએ, સમભાવે બધા કર્મ વયા જાય, થાય ભોગથી દૂર, ફરીવાર આવવાના નથી. તથાપિ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તી નથી. બીજી ઈચ્છા કરે તો કર્મ બંધ થાય ને. કોઈ એમ વિચારે મારે દેવલોકમાં વયું જવું છે તો કર્મ તો બંધાય જ, અને કંઈ જોતું જ નથી. અત્યારે એમ ઈચ્છા કરે કે ફરીવાર મારે જન્મીને તીર્થંકર થવું છે તો આવવું પડે. એટલે લખ્યું કે તીર્થંકર નથી થવો. કાંઈ ઈચ્છા જ નથી તો સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. બધી વ્યાખ્યા આપી છે. એ આત્મસિદ્ધિની 10મી ગાથા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. એની કુપોલદેવે જ અર્થ કર્યો છે બીજી ગાથાથી. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. બીજો ભાગ સરખો જ રાખ્યો, અપૂર્વવાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. વચનામૃતમાં જ કુપોલદેવે એ ગાથાનો અર્થ છે પાછો, સમશ્લોકી અનુવાદ.
એ જ પ્રકારે વેદવ્યાસ સિવાયની બીજી ઈચ્છા વર્તી નથી, અને એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ, અને તેમ સ્થિતિ છે એમ અમે રહ્યા છીએ. શાસ્ત્રોના વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યજ્ઞ કયો છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં ધીરે ધીરે બધું ક્ષીણ થતું જશે, એટલે નબળું થતું જશે. તો વ્યવહારમાં તો બધું પહેલાં ગાડામાં મુસાફરી કરતા, હવે તો જેટ પ્લેનમાં કરે છે. તો ક્ષીણ ક્યાં થયું? પહેલાં તો માટીના ઘર હતા, હવે તો 35 માળના 40 માળના 100 માળના ટાવર હોય છે. પરમાર્થે ક્ષીણ થતું જાય છે. વ્યવહારે તો બધું બહુ વિકસે છે, એમ લાગે અભ્યુદય કાળ આવ્યો. અભ્યુદય નહીં, ભોગ ઉપભોગ ને ભોગ વિલાસનો કાળ છે. એટલે 30 માળનો ટાવર હોય એની કરતાં 35 માળનો ટાવર હોય તો જલ્દી સંકિત થાય, તો 100 માળનો ટાવર હોય તો વધારે જલ્દી સંકિત થઈ જાય. આ બધું વ્યવહાર છે. આ તો પહેલાં સાદી કેડી હોય અને ગાડાના પૈડાનું માર્કિંગ હોય, ત્યાં ગાડું જાય. હવે ફ્લાયઓવર ઉપર ફ્લાયઓવર હોય છે, ફાઈબરના રસ્તા હોય છે, પાણી ઉપર એ બ્રિજ હોય પાછો, અને ટનલમાંથી એ ટ્રેન જાય અંડર ધ વોટર, પાણી નીચે. વિકાસ છે. આ તો ભૌતિક, એને આત્માનો શું સંબંધ? કે ટનલમાંથી ટ્રેન જાય કે ઉપરથી જાય કે ફ્લાયઓવરથી જાય, આત્માનું શું એમાં? એટલે કહે છે શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણાનો યોગ કયો છે. ક્ષીણપણા યોગ્ય છે. બધું પડતું જાય. અધ્યાત્મનું સદાચાર, નીતિ, સત્સંગની જિજ્ઞાસા અને યથાર્થ ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. દેખાય છે કે બધાને. આ તો ત્યારની વાત છે, 150 વર્ષ પહેલાંની. તો અત્યારે એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કયું છે, વ્યવહારે નહીં. વ્યવહારમાં તો ઘણી બધી શોધો થઈ. પહેલાં 1 મહિને અને 15 દિવસે સી મેલ ટપાલ આવતી પરદેશથી, હવે એરમેલ, એટલે 2-3 દિવસ 5 દિવસમાં ને, હવે તો તરત સેકન્ડમાં જ ફોટા સાથે જવાબ આવે. રીચ વોશિંગ્ટન, વિડીયો કોલ કરે સેકન્ડ્સમાં. હજી ઉતર્યું નથી પ્લેનમાંથી, ત્યાં જ શરૂ કરી નાખે. એ 30 દિવસ થતા, 15 દિવસ થતા, એ સેકન્ડમાં. એટલે કહે છે આ કાળ દુષમ શા માટે કહે છે કે આ ક્ષીણપણું પરમાર્થ સંબંધીનું કયું છે, વ્યવહારનું નહીં. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે. તો વ્યવહારમાં સુષમ? વ્યવહાર ક્યાં? એ રેતી જ છે. એ માટીના થેપલા કરો, માટીની રોટલી કરો, માટીની ભાખરી કરો, માટીના પરોઠા કરો, માટીના લાડવા કરો, માટી જ ને. અંધારાના ગમે તેટલા પ્રકાર કરો, કુપાલું કે અંધારું જ છે. એ વ્યવહારમાં ગમે તેટલું સુધરે, એ 30 દિવસને બદલે 3 દિવસમાં, અને 3 દિવસને બદલે 2 કલાકમાં આવી જાય. 1000ની સ્પીડ હોય, 10 કિલોમીટરને બદલે તો શું આવી ગયો તોય શું, ને ગયો તોય શું? એ ગયો તો આત્માર્થે નહોતો ગયો, આવી ગયો તો આત્માર્થે નથી આવ્યો. ન આવ્યા ને ન ગયા બરોબર જ છે ને, રખડપટ્ટી જ છે ને ખાલી. અત્યારે દેહાધ્યાસ એટલો બધો છે ને, કોઈ પણ સફળતા એ ભૌતિક લક્ષી હોય તો એને વખાણવામાં આવે. આત્માર્થ કેટલો એ છે જ નહીં. સદાચાર નીતિ કેટલું છે જ નહીં. છૂટવાની વાત છે જ નહીં. હું કૂટું ને તુંય કૂટ. ભૌતિકની, આધુનિકતાની દોટ ઉપડી છે. ભરપૂર કમાઓ અને ભોગવિલાસ કરો. કેમ? ભોગવિલાસ મફત મળતા નથી. એટલે જો ભોગવિલાસ મફત મળતા હોય, પેન્શન હોય, કે જુવાન થઈ જાય 25 વર્ષનો પછી બધું ભોગવિલાસની સામગ્રી પેન્શન ગવર્મેન્ટ તરફ મફત મહિને મનોડર આવશે, તો કોઈ કમાય એમ નથી. પણ ભોગવિલાસ મફત મળતા નથી, પેન્શન નથી. કે મેં ભણી લીધું, હવે ભોગવિલાસ જો મને મળે તો મારે કમાવવો એ નથી. એટલે 2 જ વસ્તુ છે, પૈસા ભેગા કરો અને ભોગવું. આત્માને શું? એટલે કુપોલદેવ કહે છે આ તો પરમાર્થે તો ક્ષીણપણું કયું છે આને, બીજું કંઈ છે જ નહીં લિસ્ટમાં. એનું એમાં સદાચાર કેટલો, નીતિ કેટલી, ભક્ષ અભક્ષનો વિવેક કેટલો, સત્સંગનો અવકાશ કેટલો, આગળ જતા કાંઈ સત્સંગનો અવકાશ કેટલો, એ કાંઈ માથાકૂટ નહીં. ધીરે ધીરે જુગુપ્સા થાય એવું થતું જાય છે. એક સમય એવો આવશે લોકો આંગળી ચીંધશે, આ મંદિરમાં જાય છે, બાપરે આ આત્માની વાત કરે છે,
કર્મની વાત કરે છે એમ કે છે. અત્યારે શરૂ થઈ ગયું છે, પછી તો એવું જ હશે સતત. આમાં કીધું જ કુપોલદેવે, હમણાં આવશે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાત્માની પ્રાપ્તિ થાય તે કાળ દુષ્મ કહેવાય યોગ્ય છે. બહુ મહેનત કરવી પડે ત્યારે ક્વચિત એને સત્સંગ મળે. એ પાછો સાતત્ય ન રહે, ક્યારેક મળે. મુનિ 500 યોજન પગપાળા પ્રવાસ કરશો તો એ સત્પુરુષ નહીં મળે, કુપોલદેવ કહે છે. મોતીલાલ ભાવસારને કહે છે નડિયાદના, તમારી સામે ઊભા છે, પ્રમાદમાં શું પડ્યા રહ્યો છે? આગળ આવશે ચોથા કાળમાં ન મળે એવું મળ્યું છે. જોકે સર્વકાળને વિશે પરમાત્મા પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષનો જોગ તો દુર્લભ જ છે. એટલે સત્સંગ પાંચમામાં દુર્લભ ને ચોથા વાળામાં સત્સંગ તો દુર્લભ જ હોય, પણ વ્યવહારિક રીતે થોડું સુખ હોય અને આટલી બધી અનીતિ, આટલા બધા દુરાચાર ના હોય એમ. બાકી સત્સંગ તો બધા કાળમાં દુર્લભ જ છે. શંકરાચાર્ય કેવું છે, ક્ષણ એકનો જો સત્સમાગમ મળે, સત્સંગ મળે તો ભવસાગર તરવાની નૌકા સમાન છે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાંતરને નૌકા. કુપોલદેવ પહેલો પત્ર લખ્યો સૌભાગભાઈને, સૌભાગભાઈનો સમાગમ થયો ત્યાં પછી એમાં આ લખ્યું, મહાત્મા શંકરાચાર્યનું આ વચન કે તમારો અમારો સમાગમ થયો ને, તમે હવે ક્ષણમાં તરી જશો ભવસાગર. સૌભાગભાઈ તરી ગયા, ખબર પડી ગઈ. જોકે સર્વકાળને વિશે પરમાત્મા પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષનો જોગ તો દુર્લભ છે, તથાપિ આવા કાળને વિશે તો અત્યંત દુર્લભ હોય છે. કદાચ હોય સત્પુરુષ તો ઓળખાય નહીં. કુપોલદેવ ગુરુશ્વાસમાં છે, ઓળખાય કેવી રીતે? જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે. તો યોગ બળવાળા વચન, પણ એ જ વચન પાત્ર જીવોને કહેવામાં આવે તો તરત જીવ સરળી આવી જાય. અહીંયા અસર ઓછી થાય છે, એટલે જાણે એ વચનનું બળ ઘટી ગયું. વચન તો એનું એ જ છે, પણ ઝીલે નહીં તો શું થાય? પારસમણી તો લોઢું હોય તો સોનું કરી નાખે, પણ લોઢાને પાછો કાટ ચડ્યો હોય, એ કાટ કાઢે તો એને એ સોનું થઈ જાય. પણ કાટ કાઢે કોણ? એટલે પ્રભુજી કહેતા ઘસઘસ કર, ઘસઘસ કર. એટલે કહે છે કે સત્પુરુષના એટલે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે. ઉપદેશનું બળ ઓછું થાય એટલે પ્રભાવનો ઓછી થાય, પ્રભાવનો ઓછી થાય એટલે બીજી કુસંગની પ્રભાવનો બહુ થાય છે. એટલે બધાને એમ થાય આ ધર્મનો જ ભાગ છે. એમ કરતાં 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 પરંપરાએ જે સત ઉપદેશ છે, સત્પુરુષનો ઉપદેશ, એ ક્ષીણપણાને પામે. પછી તો વાતે સાંભળવા ન મળે કે અમે તો આવું સાંભળ્યું જ નથી કાંઈ. પછી એમ કે 3 મીઠાઈ ને 5 ફરસાણ ન હોય મોટા દિવસે, ધજાના દિવસે, તેમ અરે અમને તો એમ કે આમ જ હોય, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે. બધા સરનામાં કે નામ આપે કે ફલાણી જગ્યાએ આમ થાય છે. આ તો તમે નવી વાત કરો છો. એટલે ધીરે ધીરે શું થાય, પરંપરાએ કાળક્રમે પછી તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે. પછી એ વાત જ ભૂલાઈ જાય કે એવું કંઈ હોય જ નહીં, તો આમ જ હોય ધર્મ. પછી મૂળ જે ધર્મ છે સાવ ધર્મથી ચ્યુત થઈ જાય બધા, અને જે કરતા હોય રુચિ ને અનુકૂળ 5 ઇન્દ્રિયો પોષાતું એ ધર્મનો ભાગ ગણાય. પછી શૃંગારયુક્ત ધર્મ થઈ જાય. પછી ભોગ વિલાસ જે ઘરે કરતો એ જ, બલકે એની કરતાં વધારે. એ તો સમૂહમાં બધાનું બળ કામ આવે ને પછી. એટલે પરમાત્મા અનુક્રમે વ્યવચ્છેદ થવા જો કાળ આવે છે. ધીરે 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 5મો વારો અત્યારે એવું બધું ચાલી રહ્યું છે, જલ્દી પૂરો થઈ જાય. 6ઠ્ઠો વારો આવી જાય એટલે સાવ ધર્મ વિચ્છેદ થઈ જાય. કુપોલદેવે પંચમ કાળના પાઠમાં આ અંગે લખ્યું છે કે ધર્મનું શું થાય આ કાળમાં. લખ્યું ને શાસ્ત્રોના વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે. કેવું? શિક્ષાપાઠ 81 મોક્ષમાળાનો. પંચમ કાળ, એમાં ધર્મની વાત કેવી? વ્યાખ્યા તો આખી પંચમ કાળને આરાની કરી છે. આપણે તો આ પેરેગ્રાફના અનુસંધાનમાં કે ધર્મનું શું થશે આ કાળમાં, પાના નંબર 117 ઉપર બીજો પેરેગ્રાફ, કે પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. કયા ભાવમાં? કે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. કરેલા કર્મ ભોગવવા પડે એવું કાંઈ ન હોય. પેલો દુરાચારી છે, અનીતિથી કમાય છે, તો કેટલા સુખી છે. પરદેશના લોકો
સદાચાર નીતિ કાંઈ છે નહીં, ભક્ષ અભક્ષનો વિવેક કાંઈ નથી. બધા કેટલા રૂપાળા, કેટલા સુખી છે, એના રસ્તા કેવા, એના વાહનો કેવા, એના ઘર કેવા, એની બસ ટ્રેનની બધી વ્યવસ્થા કેવી. અહીંયા તો કેટલો ત્રાસ છે કે ગોપાલજીને પૂછેલું કે યુરોપિયન લોકો ને અમેરિકન લોકો આ બધા સુખી દેખાય છે અને સદાચાર નીતિ ત્યાં છે નહીં, ને અહીંયા બધા વ્રત કરે, સદાચારમાં રહે, નીતિમાં રહે, તો અહીંયા દુઃખી દેખાય છે. એમ કેમ? ગોપાલજી એ બધા હઠ યોગી હતા, અજ્ઞાન યોગી, બાળ તપ કરતા હતા. પુણ્ય બાંધ્યું, છૂટવા માટે નહીં, અનુબંધ પાપનો હતો એટલે પાપોનું મંદિર પુણ્ય બાંધ્યું. પુણ્યનો ઉદય છે એટલે અત્યારે ભોગવે છે, અનુબંધ પાપનો છે. અનુ એટલે સાથે આવશે આગળ, એના પછી આવશે એ અનુબંધ, એ પાપાનુબંધી છે. આ પુણ્ય પૂરું થઈ જશે પછી પાપ બાંધ્યું છે ને અધોગતિ ન તરશે કે જબ જબ जिसके पुण्य का पहुंचे नहीं करार तब तक तुझे माफ है अवगुण करे हजार. પુણ્ય ખીણ જે હોતે એટલે પુણ્ય ક્ષીણ થઈ જશે, ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રદલે આપોઆપ. બાંબુ જંગલના હોય ને આમ ઘસાશે, તીખારો થશે, આખું વન લીલું સૂકું બધું બળી જશે. હાથી, શિયાળ, સિંહ ને માણસો એ બધા અત્યારે પાપના ઉદયમાં એ પ્રકાશ દેખાય છે ને, પતંગિયાની જેમ લોકો બળી મરે છે. ફળ શું એનું પછી? પણ જીવ આ ક્યારે ગળે ઉતરે જીવને? આ 5-15 વર્ષનો હિસાબ નથી, આ 25-50 વર્ષનો હિસાબ નથી. પૂર્વભોગ છે, બુદ્ધિથી મનાય, પછી આમાં શ્રદ્ધા આવે. ખાલી આ બહુ મીઠા તો પરભોગ કોને દીઠાય? એમ ન ચાલે. એટલે કહે છે પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે કે નિર્ગુણ પ્રવચન પ્રતિ મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. અત્યારે દેખાય છે ને, એવું કાંઈ ન હોય. કર્મ બરમ અનંતાનુબંધી કર્મ છે. ધર્મના મૂળ તત્વોમાં મત મતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. ખોટું હશે ને એ સાબિત થશે કે આ સાચું છે, અને ઘણા બધા ત્યાં જાતા હશે. એટલે બહુ જના ગતા પંથ, બધા બહુ ગયા ને ગરદી વધારે હોય એ ધર્મ હોય. એટલે કુપાલદેવે કહ્યું મોક્ષ માર્ગીના ટોળા ન હોય. જન સમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. મોહ આદિક દોષોની વૃદ્ધિ થતી જશે, મોહ વધતો જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. આમાં કંઈ કહેવાનું જ નથી. ગોપાલદેવ એક જગ્યાએ લખ્યું છે આમાં કંઈ બોલવા જેવું જ નથી, દેખાય છે કે બધાને. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. જે સદાચાર અને અનીતિની વાત નથી કરતા એ ગુરુજી તરીકે પૂજાશે. અને સદાચાર અને નીતિની વાત આવે ત્યાં સુખ ચડે કે એકને એક વાત શું બધું છોડવાની વાત, રીતિનો કળિયો લાગે ને. ત્યાં પોતાની વૃત્તિ પોષાય ગોપાલદેવ, એટલે ત્યાં ગરદી વધારે થાય. એટલે દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. ઝાડ લઈને બેઠા છે, આ જા અને ફસા જા. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. છે ધૂતારા, છેતરપિંડી કરે છે, પણ છે મીઠા બોલવામાં. આ મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. કેવી સરસ વાત કરે છે, કેટલો ઉદાર છે. કોઈ જાતનો પક્ષપાત નથી. દિવસે ખાય છે, રાત્રે ખાય તો કે ચાલશે. સિગરેટ બીડી પીશ કે ચાલશે. રાત્રે આંટો મારી આવે છે એકવાર બહાર તો કે ચાલશે. ચેલો વધ્યો ને એક, બસ. હું કંઈ વાંચીશ નહીં અધ્યાત્મનું, આમ જ કરે છે. ઘરે કરતો એમ જ કરે, કરજે વાંધો નહીં. ચેલો વધ્યો ને. અમે ઘરે નાચતા કૂદતા અહીંયા નાચશું કૂદશું, આ વાંધો નહીં. એટલે કહે છે મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. તમે કયા કાળમાં જીવો છો? હજી એમ બોલીએ ને આપણે તો એમ કે કયા કાળમાં જીવો છો તમે? આધુનિક કાળ છે કે ભેદભાવ ન હોય સ્ત્રી પુરુષનો કાંઈ. અરે બેઠી હોય આસને ઉપર નથી બેસવાનું તારે 2 ઘડી, અને પુરુષ બેઠો તો 4 ઘડી. ભેદભાવ નહીં, બધું સરખું સરખું હોય બધું. સંકિત પછી એ જ્ઞાની પુરુષોને મોટા જ્ઞાની ના પાડી છે કે આ ન ચાલે. બ્રહ્મચર્યની એક પણ વાળનો ભંગ થયો એ અધ્યાત્મમાં આગળ કેવી રીતે વધે? એટલે કહે છે શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે.
ધડિંગ ધડિંગ ધડિંગ. અધ્યાત્મ કહેવાય જ નહીં કે શું આ શા માટે કરો તો ખબર નથી. હેતુ વગરની ક્રિયા. જેટલું જોરથી વગાડો વાજિંત્રો, ઢોલ, તબલા, એટલો વધારે ધર્મ થાય એમ સમજો. ગાથાનો અર્થ સમજાય જ નહીં કાંઈ, તોય ધડિંગ ધડિંગ સમજાય જ નહીં, એટલે વધારે ભક્તિ થઈ. રોશની જેટલી વધારે, અવાજ જેટલો વધારે, એટલો વધારે ધર્મ થાય. એમ મને વધારે કર્મ ખપશે, વધારે કર્મ બંધાશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે, અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે, વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. 1, 1.5, 2 વાગ્યા સુધી વોટ્સઅપમાંથી બહાર કેમ નીકળે માથું? પછી પ્રાર્થનામાં ઊંઘ આવે. એને સૌથી સલામત જગ્યા ઊંઘવાની, પ્રાર્થના. પૈસા ગણતા ગણતા ઊંઘી જાય તો ગડબડ થાય ને. 1 નોટ ઓછી આવે તો, જમતા જમતા ઊંઘી જાય તો ખવાય નહીં. ડ્રાઇવિંગ કરતાં કરતાં ઊંઘી જાય તો જલ્દી પહોંચવાનું છે ધંધે, બેંક બંધ થઈ જવાની, પછી આજે આપડે છે અહીંયા ઊંઘે, પછી આત્મસિદ્ધિમાં. એટલે કહે છે વ્યાકુળ વિષયના સાધનો વધતા જશે, એકાંતિક પક્ષો સત્તાધીશ થશે અને શૃંગારથી ધર્મ મનાશે. શૃંગારયુક્ત ભક્તિ સેવું નહીં, કુપોલદેવ એમ વચન સપ્તશતીમાં બોધ આપ્યો છે. શૃંગારથી ધર્મ મનાશે, ધર્મ ગણાશે. રંગબેરંગી કપડાં, ઘરેણાં, મેકઅપ, મ્યુઝિક, રાગ રાગીની રોશની અને સાથે સ્વાદિષ્ટ ભોજન અને ફરસાણ મીઠાઈ. 5 ઇન્દ્રિયો પોસાય, ભોગ ઉપભોગ થાય, ખર્ચો ભરપૂર કરવાનો અને ધર્મ કેવડાવવાનો, અને પછી ત્યાં સામી વાત છે એમાં અભખ ખાવાનું. બધું પનીર મટર ને એવું. પનીર બન્યું ક્યાંથી? અમુક જગ્યાએ તમે એનિમલ પ્રોડક્ટ હોય બધા, રેનેટ ને એવું, વાછડાના આંતરડામાંથી કાઢેલા પદાર્થો, આઈસ્ક્રીમ ને એવું, બજારું મીઠાઈ ને એવું બધું, એમ માવો બધું, એમાં એનિમલ ટેલો, ચરબી હોય એમાં ડુક્કરની. ન હોય તો એ કસ્ટર્ડ પાવડર, એમાં કંતો હોય ટેપિયોકા, આખું વર્ષ વર્ષી તપને એવું બધું કર્યું હોય, ઉકાળેલું પાણી પીધું હોય, બરફની ઠંડી છાશ આપે, બરફમાં મૂકેલો ઠંડો રસ આપે ઉનાળાની સિઝનમાં, બરફમાં મૂકેલો શ્રીખંડ આપે, એની સાથે કઠોળે હોય, ભેગું થાય, કાચું પાકું, વિદળ થાય, અનંત કર્મ બાંધે જીવ. અને 1 વર્ષની ક્રિયાનું ફળ બધું 4 કલાકમાં ધોઈ નાખે. પછી પાણી ઉકાળેલું પીધું અને પછી આઈસ્ક્રીમ ને એવું ખાય, કંદ ખાય, પછી કંદના પાવડરમાંથી બન્યું હોય. પાછળ પણ કુપોલદેવે લખ્યું છે, મનુષ્ય સદધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. છે મુમુક્ષુ, નથી એમ નહીં, છે જિજ્ઞાસુ, પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. આખું ટોળું ત્યાં જતું હોય, હું ભૂલતો તો નહીં હું, એમ થાય ને. એ પુરુષાર્થમાં 50 આવે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. કેમ પામી શકે? એટલે પરંપરા આમનાથી ગુરુ ચેલાને કહે, એ ગુરુ પછી એના ચેલાને કહે. પરંપરા આમનાથી આ બધા 10 બોલ વિચ્છેદ વયા ગયા બધા. પરમ અવધિ જ્ઞાન, મનઃપરય જ્ઞાન, કેવળ જ્ઞાન, શૈક સંકેત ને મોક્ષ ને એવું બધું પરંપરા આમનાથી, એટલે ગુરુ ચેલાને કહે. પણ વ્યક્તિગત રીતે પાછા પાત્રજીવ થઈ શકે સ્વયંબોધ. એટલે બ્રહ્મચારી લખે છે, કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. આ બધું જાણે છે, આ દશાના ધારક, એને કેવો ખેદ થતો હશે. એ આ પત્રમાં કુપોલદેવ સૌભાગભાઈ આગળ પરમાર્થ ખેદ રજૂ કરે છે. હવે આગળ ઘણી બધી વાત હજી કરે છે, અને કે કલ્યાણ કરવું છે તો હજી એ અવસર છે, આમ થકી થાય એમ છે, એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.